જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, હાલમાં વિશુ રાજપૂત અને કીર્તિ પટેલનો વિવાદ ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે। તો આજના વિડીયોમાં આપણે વિશુ રાજપૂતના પ્રથમ લગ્ન, વિશુ રાજપૂતે છૂટાછેડા આપવાનું શું કારણ બતાવ્યું અને શું કીર્તિ પટેલે વિશુ રાજપૂતની પોલ ખોલી દીધી છે। આ વિવાદ દરમિયાન વિશુ રાજપૂતે બીજા લગ્ન કરી દીધા છે। શું છે આખી કહાની? તો આ વિડીયોમાં આપણે જાણીએ કે વિશુ રાજપૂત સાચા છે કે ખોટા, કે કીર્તિ પટેલ સાચી છે। ચાલો જાણીએ આ વિડીયોમાં। સૌપ્રથમ આપણે આ વિડીયોના 4 કેરેક્ટર વિશે જાણી લઈએ। તો આ છે વિશુ રાજપૂત, જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે। તેમના ઇન્સ્ટાગ્રામ પર 27 લાખ ફોલોવર્સ છે। બીજા નંબરનું પાત્ર છે તેમની વાઇફ પાયલ, જેની સાથે તેમના છૂટાછેડા થઈ ગયા છે। ત્રીજું પાત્ર છે કીર્તિ પટેલ, જે પોતાના વિવાદના લીધે હંમેશા ચર્ચામાં રહે છે। કીર્તિ પટેલ પણ એક ઇન્ફ્લુએન્સર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોવર્સ છે। ચોથા નંબરનું પાત્ર છે કાજલ, જે વિશુ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી, પણ 2 દિવસ પહેલાં જ તેમને લગ્ન કરી લીધા છે। તો મિત્રો, કહાની હવે સ્ટાર્ટ કરીએ। વાત છે 15 ડિસેમ્બર 2024ની, જે દિવસે વિશુ રાજપૂત પોતાના લગ્ન પછી પ્રથમ વ્લોગ અપલોડ કરીને પોતાના લગ્નની માહિતી આપે છે। તમારો પહેલો વ્લોગ ક્યારે આવે છે લગ્ન પછી? તો દોસ્તો ફાઇનલી આપણે હવે વ્લોગનું ચાલુ કર્યું છે। તો અત્યારે અમે જઈએ હળવદ પાયલના મમ્મીના ઘરે। જો તમે ખાલી આ છે પાયલ, હાય કરી દે, બસ આ છે મમ્મી। તેમના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે। તેમના લાઈવ પ્રોગ્રામમાં 11 કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે। લગ્ન પતી ગયા પછી વિશુ રાજપૂત તેમની પત્ની પાયલ સાથે ખૂબ જ ખુશ રહે છે, પરંતુ આ ખુશી માત્ર 2 મહિનાની જ હોય છે। 2 મહિના પછી વિશુ રાજપૂત છૂટાછેડા લઈ લે છે અને સોશિયલ મીડિયા પણ છોડી દે છે। તેથી ઘણા લોકો વિશુ રાજપૂતને મેસેજ કરે છે કે તે છૂટાછેડા થવાનું કારણ આપે। તો વિશુ રાજપૂત એક ઇન્ટરવ્યૂમાં છૂટાછેડા થવાનું શું કારણ હતું તે માહિતી આપે છે કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા। જય શ્રી રામ દોસ્તો, ઘણા ટાઈમથી બધાના મેસેજ આવતા હતા કે વિશુભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા, તમારા વિડીયો કેમ નથી આવતા, તમે કંઈક પ્રોબ્લેમમાં છો, અમને કયો। પછી દોસ્તો મેં લગ્ન કર્યા, તમને બધાને ખબર જ હશે કે મારા લગ્ન થઈ ગયા, પણ તમને દોસ્તો એ નથી ખબર કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા હતો કે મારે જુદું રહેવા જવું છે। આજની જનરેશન પ્રમાણે તમને ખબર હશે સિટીમાં કેવા કપડાં પહેરાય, શું પહેરાય, પણ તમે ગામડાના હો એટલે તમને ખબર છે કે અહીંયા હાડી વિના લાશ વિના આપણે ન નીકળી શકીએ। તો એને બધું નહોતું ગમતું। આપણે જે સમાજમાંથી આવી એમાં તો ઘણી મર્યાદાઓ રાખવી પડતી હોય, ઘણી રાખવી પડે મર્યાદા। તો આવું બધું કહેવાય ને કે એક બંધણીને નહોતી ગમતી, સમજ્યા? તો પછી મેં કીધું તો હવે શું કરવાનું છે? મેં કીધું બધું સમજાયું આવી રીતે, મને ન સમજાય છેલ્લે કે હું હોઈ જાઉં। મેં કીધું તારે જવું નથી તો હું મૂકી જાઉં હવે, રેડી? અને મને ખબર હતી કે ભાઈ મારું છૂટું થાય છે ને એટલે દુનિયામાં દેહ થઈ જાય છે, કારણ કે હું એક ખુલ્લો વ્યક્તિ હું, મારા પેટમાં કંઈ પાપ નથી, રેડી? મેં એને છેલ્લી દાન પૂછ્યું ટૂંક સમય પછી, એના ઘરે હતી ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું હવે શું કરવાનું છે એમ? તો અહીંયા આવવાનું હોય તો આવતા રહો, અને ડિવોર્સ જોતા હોય તો મને કહો તો હું સામેથી ડિવોર્સ દેવા આવું, બીજું તો શું હોય એમ। આ વિડીયો ખૂબ જ વાયરલ થાય છે પછી વિશુ રાજપૂતે આપેલા કારણથી તેમની પત્નીના પક્ષ તરફથી તેમને ધમકીઓ મળવા લાગે છે, અને તેનો ખુલાસો પણ તેઓ એક વિડીયોમાં કરે છે। પેલા ઇન્ટરવ્યુ દીધું તો તરત મને ધમકી આવી હતી। તો આ ચેનલ થ્રુ હું કહેવા માંગુ છું કે એકલો જ રખડું છું અને એકલો જ ફરીશ આ જીવન, ભલે 2 હાથ નથી, ભલે પગ નથી, પણ અમારા દેવાયતભાઈ કે ને એમ કે ઈ જ રૂટ ઉપર નીકળું હું, મોરે મોરો હાયલા આવજો તમ તારે, રેડી? મને કોઈના બાપની બીક નથી, બસ હજી કહું ઠાકર કરે એ ઠીક, બાકી કોઈની નથી બીક। આ વાતને 2 મહિના વીતી જાય છે પછી આ કહાનીમાં એન્ટ્રી થાય છે કીર્તિ પટેલની। કીર્તિ પટેલ એક લાઈવ દરમિયાન વિશુ રાજપૂતના છૂટાછેડા થવાનું રિયલ કારણ બતાવે છે
આ લાઈવથી વિશુ રાજપૂતની લાઈફ પર ઘણા સવાલો ઊભા થાય છે, પરંતુ વિશુ રાજપૂત આના વિરોધમાં કોઈ પણ અભિપ્રાય આપતા નથી. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે લાઈવની અંદર હું મામાદેવની સાક્ષીએ મામાદેવને આગળ રાખીને હું એક એક શબ્દ જે કંઈ પણ બોલીશ ઈ મામાદેવની સોગંદ ખાઈને બોલું છું કે એક દીકરીના અવાજ બનીને આજે હું તમારી સમક્ષ આવી છું. ઈ કાજલના કોન્ટેક્ટમાં 5 થી 6 વર્ષથી હતી, મિત્ર નહોતી, પ્રેમી, બરાબર. પણ ઈ છોકરી એવી હતી કે આ ભાઈને લબડાઈ રાખ્યો કે ભાઈ મારા ઘરે જ્યાંથી કહેશે ત્યાંથી હું લગ્ન કરીશ, મારા મમ્મી પપ્પા તારી હારે લગ્ન કરાવશે નહીં. જે આ કાજલ, હું તમને કહું, ઈ કાજલ જે અત્યારે એને લગ્ન કર્યા ને, આ કાજલ, બરાબર. પેલા ભાભીની વાત નથી કરતી. એટલે એને એવું કીધું કે મારા ઘરે કોઈ માનતું નથી અને મારા મા બાપ તારી સાથે મને લગ્ન ક્યારેય કરવા દેશે નહીં. એટલા માટે ભાઈએ બીજે ડાફોડે મારવાનું ચાલુ કર્યું. તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી નસતે ભાઈએ પાછું લફડું ગોઈતું. કોની હારે? પાયલ ભાભીને ફસાવ્યા છે. પેલી વાઈફ હતી ને એને ફસાવી ઇન્સ્ટાગ્રામ માંથી મોટી મોટી વાતો કરીને. હવે પાયલ ભાભીના ડિવોર્સ થયેલા પેલા ઘરે, પાયલ ભાભીના ઓલરેડી ડિવોર્સ થઈ ગયેલા હતા અને એમના ઘરે નાની દીકરી છે, વાલા એની નાની દીકરી છે. હવે એક મહિનો આની માએ, એના મામાએ અને આને ઈ દીકરીને એક મહિનો એમના ઘરે રાખી, અને એને ઘણા બધા એવું કીધું કે ભાઈ વાંધો નહીં, તારી દીકરીને અમે સાચવશું, તને રાખશું, મારા દીકરાનું ઘર બંધાતું હોય તો અમને શું વાંધો? ઓય, તું કઈ હીરો નથી. આ દીકરી બધું જાણવા છતાં પણ એક એનું ઘર સંસાર આગળ વધે એટલા માટે ઈ તારો નેચર જોઈને આવી. પણ એને નહોતી ખબર કે તારા પેટમાં પાપ શું છે. હે, પેલા એને એવું કીધું પાયલ ભાભીને કે હું તારી નાની દીકરીને પણ સાચવીશ અને તને પણ આખી જિંદગી રાખીશ, આવું કીધું. ત્યારબાદ 1 મહિના પછી ભાભી પોતે પ્રેગ્નેન્ટ હતા અને લગ્ન કર્યા. પેટમાં છોકરું હતું અને ફેરા ફર્યા છે. ઓ વાલા, આ મારો શબ્દ ખોટો હોય ને તો મામાદેવ તારું ક્યાંય હારું ન કરે વાલા. મામાદેવ તારું ક્યાંય હારું ના કરે વાલા, યાદ રાખજે. ઈ બાઈને પેટમાં મહિના જતા હતા, બરાબર. એટલે લગ્ન કર્યા. ત્યારબાદ લગ્ન કર્યા પછી એની નાની છોકરીને રાખવામાં આના ફેમિલીને અને આ ભાઈને, જે લખણ છે ને 32 લખણ ખોટો ઠૂઠો, એને વાંધો પડ્યો. એટલે સૌ પ્રથમ નાની એવી દીકરીને એની માથી અલગ કરી, નાની એવી દીકરીને એની માથી અલગ કરી અને દીકરીના બાપના ઘરે દીકરીને મૂકી આવ્યા. નાની એવી દીકરીને. હવે ભાભીને એવું હતું બિચારેને કે મારે પેલા ઘરે આવું થયું અને બીજા ઘરે આવું, હવે કાંઈ વાંધો નહીં, મારા નસીબ કે મને મારી દીકરીથી અલગ કરે છે. તો ભાભી એમાં પણ માની ગયા કે વાંધો નહીં, મારી દીકરી મારા બાપના ઘરે રહેશે, મારી દીકરીને વાંધો નહીં, તમે ન રાખો તો. હવે લગ્ન કરવા તા ત્યાં સુધી રાખી, એની છોકરીને સાચવી. અને પછી આ ભાઈ એવું કીધું કે તારે માર્કેટમાં કહેવાનું નહીં કે તું ડિવોર્સી છું, તારે નાની દીકરી છે, આવું નહીં કહેવાનું, કેમ કે હું તો ફેમસ છું, હું સેલિબ્રિટી છું. એટલે તું આવું બધું મારા ભાઈબંધ મિત્રોને એને ગામમાં કે તું મેરિડ છું તો મારી આબરૂ જાય. પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું, તું આને ગમે એમ કરીને કાઢ.
એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા, પેલીને મારવાનું, હેરાન કરવાનું. આમાં એની માં ને બધા સામેલ હો પાછા. હે કેમ લગ્ન કરી લીધા પછી કાઢી મૂકી? ઈ દીકરી પ્રેગ્નેન્ટ હતી. હે લગ્ન કર્યા ને ત્યારે પ્રેગ્નેન્ટ હતી. પછી બચારી પાસે પરાણે છોકરું પડાવડાવ્યું. હો વાલા, પરાણે છોકરું પડાવડાવી દીધું. છૂટાછેડા થયા પછી વિશુ રાજપૂત કાજુ નામની છોકરી સાથે વિડીયોમાં જોવા મળે છે. તેઓ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ બનાવે છે અને તેમાં વિલોગ અપલોડ કરવા લાગે છે. કીર્તિ પટેલના વિવાદ બાદ વિશુ રાજપૂત ફરી બીજા લગ્ન કરી લે છે, એ પણ કાજુ સાથે. શું કઈ કેવું હે તારે? અમે જોઈ શકતા હશો કે મંદિરે આવી ગયા છીએ અને અહીંયા પૂજાર કરી છીએ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કાર પગે લાગી લો ત્યારે જ્યાં તમે સપોર્ટ આવી પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારો. હાલો ભાઈ આવી જાઓ. મારે ના કે રીતે વધાવવાનો ઈ તો ભાઈ બી ઉપર 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 બંધ થઈ. ભાઈ બી પહેલા ફટ પકડો. ભાઈ બી પહેલા ફટ પકડો ને. આ સ્ટોરીમાં વિશુ રાજપૂત પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. શું વિશુ રાજપૂત ખરેખરમાં આવા છે? શું તેમને આપેલું છૂટાછેડાનું કારણ જૂઠું હતું? શું તેમને કાજલ સાથે લગ્ન કરવા છૂટાછેડા આપ્યા હતા? કીર્તિ પટેલના લાઈવ પરથી વિશુ રાજપૂત ખોટા સાબિત થઈ રહ્યા છે. તમારા મતે વિશુ રાજપૂત સાચા છે કે ખોટા એ કોમેન્ટ કરીને જણાવજો. અને આગળ આ સ્ટોરીમાં શું થાય છે એની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.